सब संतों की जय, अपने अपने गुरु महाराज की जय। आदि अनादि थी महापुरुषो जगत ने राह मळे એટલે કેવા કેવા વાતો મૂકી ગયા છે। આપણને એક બનેલો હકીકતનો કિસ્સો બાપા કાયમ કહેતા કે પરમની જગ્યામાં દત્ત ભગવાને ભજન કર્યું। પરમની જગ્યામાં અનેક મહાપુરુષો ભજન કરી ગયા। બહુ પવિત્ર જગ્યા છે મા અમર સંત દેવીદાસની જગ્યા। ત્યાં દત્ત ભગવાને ભજન કરેલું। હવે દત્ત ભગવાને ભજન કર્યા પછી દત્ત ભગવાન તો ગિરનારની ટોપ ઉપર જતા રહ્યા કે દત્ત ભગવાન ગિરનારની ટોપ ઉપર જતા રહ્યા, પણ ત્યાં એક ધોકો મૂકતા ગયા। ત્યાં આગળ એક ધોકો મૂકતા ગયેલા એટલે પછી તો જગત છે ને પ્રસાદી માને। મહાપુરુષોએ જે કંઈ વસ્તુ વાપરી હોય એને પ્રસાદી માને। આદિ અનાદિથી આવો રિવાજ છે। જે ભગવાને તાળીમાં દૂધ પીધું હોય તે તાળી પ્રસાદી માને, જે ગાદી પર બેઠા હોય એ ગાદી પ્રસાદી માને। આ બધી એક માન્યતા છે, હોની સમજણ પ્રમાણે માન્યતા છે। સાચી ખોટી તો શ્રદ્ધાની વાત છે। પણ જ્યારે ભગવાન દત્ત ભગવાન ભજન કરી આ ધોકો મૂકતા ગયા એટલે પછી તો માણસ ધોકો પૂજવા માંડ્યા। ભગવાન તો ગિરનારની ટૂજ ઉપર જતા રહ્યા દત્ત ભગવાન। એટલે પછી આ વાત તો ચર્ચાનો વિષય બન્યો સમાજમાં, અને આ વાત પહોંચી કચ્છમાં દાદા મેકરણ પાસે। દાદા મેકરણને ખબર પડી કે પરબે તો ધોકો પૂજાય છે। लाइट तो है जय गुरुदेव। પછી દાદા મેકરણને ખબર પડી કે ત્યાં આગળ તો ધોકો પૂજાય છે। એટલે મહાપુરુષો જગતનું ધ્યાન દોરવા અને કેવા કેવા કામ કરે। દાદા મેકરણ કચ્છમાં ધરંગમાં થઈ ગયા। એ કૂતરો અને ગધેડો રાખતા અને નાની એવી હાથડી ચલાવતા। દાદા મેકરણનો આવો ઇતિહાસ છે। પછી કૂતરાને ગળે ચિઠ્ઠી બાંધી દે એટલે કૂતરો અને ગધેડો બજારમાં વેપારી જ્યાં હોય શહેરમાં અહીંયા જાય, પેલો વેપારી ચિઠ્ઠી વાંચી અને અંદર લગડામાં બધો સામાન મૂકી દે અને કૂતરો ગધેડો આવતા રહે એટલે દાદા પછી એમાંથી લઈ લે। જીનામ સાહેબ એમનું કહેવો, આપણે જેમ જય ગુરુદેવ કહીએ છીએ એવું એમને જીનામ કહેતા। જે આપણે બીજા મળે ત્યાં જય ગુરુદેવ કહીએ છીએ ને એવું જીનામ કહેતા। આ દાદા મેકરણને
ખબર પડી કે પરબમાં ધોકો પૂજાય છે. તો પછી દાદાએ વિચાર કર્યો કે હારું જગતને સાચા રાહ તો બતાવવો પડે, સાચો રાહ તો બતાવવો પડે. દાદા મેકરણે તો જગતને આંખું ખુલી જાય એવી વાત કરી છે કે વાતળિયું 20,000 હકડી કોઈ હાથ કરો, જોખો નહીં જીવને તન ઉગરી જાય તમારો, બધી સોજાડ્યા હકડી સોજાડી નહીં, જેથી જોખો લાગશે જમનો તેથી લાજ રહી કે નહીં, લાજ નહીં રહે. વાતળિયું 20,000, વાતો તો જેટલી કરવી એટલી થાય વાતળિયું, પણ એમાંથી હકડી કોઈ કચ્છી ભાષા છે. હકડી કોઈ સમજવા જેવી વાત સમજી લો, સમજવા જેવી વાત સમજી લો. એટલે દાદાને એવું થયું કે હારું આ ધોકો પૂજાય તો ખોટી વાત. એટલે તરંગથી દાદા પરબ આવ્યા ત્યારે જો ભક્તિનું પ્રમાણ કેવું સરસ છે. આપણે ઘણી વખત જોઈજો કોકને યાદ કરતો હોય તો સામેથી એમનો ટેલિફોન આવે. આ ભક્તિનું પ્રમાણ છે હો, આ માઇલસ્ટોન છે. આપણું ભજન સાચા રસ્તે ચાલી છીએ એનું આ પ્રમાણ છે. ઘણી વખત જેને યાદ કરીને એનો સામેથી ફોન આવે, કાં તો ચક્કર મળી જાય ત્યારે અમે તમને જ યાદ કરતા હતા. પણ આ સાચા રસ્તે ચાલી છીએ એનું પ્રમાણ છે, આપણા રાહ સાચો છે. એટલે દાદા મેકરણ પછી અહીંયાથી પરબમાં આવ્યા તો મહાત્મા મૂળદાસ અમરેલીમાંથી આવ્યા. અમરેલીથી મહાત્મા મૂળદાસને એમ થયું ખરું ધોકો પૂજાય છે એટલે આ જગત ધોકાપંથી થઈ જશે. ઘણી વખત મહાપુરુષોના જે પેલા હોય, જે આસન ઉપર બેઠા હોય એની પૂજા કરે, જે પલંગ ઉપર બેઠા હોય એ પૂજા કરે, જે ખાટ ઉપર ભગવાન બેઠા હોય એની પૂજા કરે. આવો બધો એક પેલો છે લાગણી, અને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. એટલે આમાં માણસો દોરવાય છે, પણ સાચો રસ્તો તો ચૂકાઈ જશે, સાચો રસ્તો ચૂકાઈ જશે. એટલે મહાત્મા અમરેલીથી મૂળદાસ પાછા અહીંયા આગળ આવ્યા પરબની જગ્યામાં. એકાબીજી કોઈને ઓળખતા નથી. તો દત્ત ભગવાનને એવું થયું કે લાઈને હું જઉં પરબમાં. તે ત્રણેય મહાપુરુષો પરબમાં ભેગા થયા. ત્રણેય મહાપુરુષો પરબમાં ભેગા થયા એટલે કોઈ એકાબીજાને ઓળખતા નથી, પણ ખેંચાણ કેટલું આપણે જોવાનું કે એકાબીજાનું ખેંચાણ કેટલું. તે બધા મહાપુરુષો ત્રણેય ભેગા થયા. પછી જમી પરવારીને હાજે સંત સભા ચાલુ થઈ, અને સંત સભા ચાલુ થઈ પછી દાદાએ ઓળખાણ આપી, દાદા મેકરણે, કે જાજમ છે જૂના દેશની પાથરી પરબની માય, કચેરીનો કરતા ત્રિશુલ ખોડે છે દાદા મેકરણ. તારે બધાને ખબર પડી કે આ તો દાદા મેકરણ છે. જાજમ છે જૂના દેશની એટલે આ ધર્મ, આ ભક્તિ આજકાલની નથી, આ ભક્તિ આદિ અનાદિથી છે. મહાપુરુષો આ જગતમાં આદિ અનાદિથી આવાસ તો મૂકી ગયા છે. ઈશ્વર સુધી પહોંચવા માટેના 4 ધોરી રસ્તા છે, 4 હાઈવે માર્ગ છે. એમાં શ્રેષ્ઠ માર્ગ ભક્તિ માર્ગ છે. નહીતર અષ્ટાંગ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, આ 4 હાઈવે છે. પણ અષ્ટાંગ યોગ છે ને એ મહાપુરુષો કમાઈ કરી અને સિદ્ધ કરે છે, અને એ રાહે ચાલે છે. પણ એમાં આપા મથે ચલાય એવું નથી. કોઈ સમર્થ સદગુરુના સાનિધ્યમાં રહીને એ પ્રયોગ કરવો પડે, નહીતર ગોથું ખાઈ જાય. ગોથું ખાઈ જવાનું કારણ શું છે કે જે પેલી માણસ એને પોતાનું ચક્કર ફરી જાય, એટલે એ ધ્યાન એનું પોતાનું રહે નહીં. એટલે એ પ્રયોગ એવો છે, સાચો છે. અષ્ટાંગ યોગ સાચો છે, પણ કુંડલીની શક્તિ એટલી તોફાની છે કે માણસ સહન ના કરી શકે. અનુભવી સંતગુરુના સાનિધ્યમાં રહીને જ પ્રયોગ કરવો પડે. પછી બીજો માર્ગ છે કર્મ માર્ગનો, કે કર્મનો માર્ગની અંદર ભગવાને કીધું કે નિષ્કામ કર્મયોગ કરો. નિષ્કામ કર્મયોગ એટલે ફળની આશા રાખ્યા સિવાય કર્મ કરો. તો આ તો શક્ય નથી, આ તો શક્ય નથી. ફળની આશા સિવાય રાખ્યા સિવાય કામ કઈ રીતે માણસ કરી શકે? એટલે એ અઘરો છે. પણ પછી જ્ઞાન યોગ, જ્ઞાન યોગ શું કહે છે? જ્ઞાન યોગ કહે છે કે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે. જ્ઞાન યોગ શું કહે છે? આ જ્ઞાન બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે. પણ જગત મિથ્યા છે એમાંય કદાચ એવા કબૂતીના માણસો મળી જાય તો આપણો એ સ્થિરતા જળવાય. બ્રહ્મ સત્યની સ્થિરતા જળવાતી નથી. પણ ભક્તિ માર્ગ છે ને એ હાઈવે સ્ટેટ છે, એમાં વન વે છે, સામેથી કોઈ આવતું નથી, એક્સિડન્ટ થવાની બીક જ નથી. ભક્તિ માર્ગમાં ખાત્ર એટલું જ કરવાનું છે કે સદગુરુને સમર્પિત થઈ જવાનું.
બસ બીજું કંઈ કરવાનું નહીં. સદગુરુને સમર્પિત થઈ જાઓ એટલે પછી તમારે કંઈ કરવાનું પૂર્ણ જ નહીં. સહજ યોગ, સહજ અવસ્થા, સહજ શૂન્ય માય પ્રેમ હસકા વાસા, निराधार निर्गुण इसका कब न हो नाश. अब कर्म धर्म को भागते कर सदगुरु की सेव. शान समझी लो सदगुरुની આ દુનિયામાં બીજો કોઈ નથી દેવ. આ સહજ યોગ છે. ભક્તિ યોગ એક સહજ યોગ છે. પણ ભક્તિ યોગમાં મોટી તકલીફ શું છે? ભક્તિ યોગમાં સદગુરુને સમર્પિત થઈ જવું. હવે સદગુરુને સમર્પિત થઈ જવામાં દેહભાવ નડે. સદગુરુને સમર્પિત થઈ જવામાં દેહભાવ નડે. ઘરમાં કોઈ સંત હોય તો કોઈ કે મારા કાકા છે ને, કોઈ કે મારા દાદા છે ને, કોઈ કે મારો દીકરો છે ને, એ દેહભાવમાં તણી જાય. સંતની કિંમત સમજાય નહીં. સંતની કિંમત સમજવા માટે બહુ મોટું રિસ્ક લેવું પડે. કારણ કે સીધી રીતે સમજાય નહીં. સંતને સમજવા માટે સીધી રીતે સમજાય એ વસ્તુ જ નથી. કારણ કે સમર્પિત થઈ જવું છે. પણ મનની અંદર સંકલ્પ વિકલ્પ મટે નહીં કે આરું સાચું હશે ખોટું હશે, સાચું હશે ખોટું હશે. કે વિચાર કરો કે ભાઈ આ ગિરિબાપુ, તો ગિરિબાપુ તો આપણા ગામના મહારાજ છે. કે સંત ભાવ જાગે નહીં. હા, સંત ભાવ જાગે નહીં. એમના પ્રત્યે ભાવ પ્રેમ જાગે નહીં. દેહ ભાવમાં તણાઈ જાય. કારણ કે ગુરુની ઓળખાણ થાય. ગુરુ પ્રત્યેનો પ્રેમ ભાવ જ્યારે જાગે કે ગુરુને માણસ નહીં પણ ગુરુને ભગવાન માને તો ગિરિબાપુ તો કે આપણા ગામના મહારાજ છે. આ ભીખુબાભાઈ કે તો પેન્ટ બુશર્ટ પહેરીને આવે છે. એટલે સીધી દ્રષ્ટિએ માણસને સીધો વિશ્વાસ બે નહીં. એટલે માણસને સીધી દ્રષ્ટિએ વિશ્વાસ ના બે, પણ ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ જેટલો જાગે એટલો માણસને વિકાસ થાય. અને વિકાસ થાય, કમાણી કરવો, કમાણી કરી અનુભવ કરવો. અને અનુભવ કર્યા વગર કોઈ દિવસ આગળ વધાશે નહીં. જ્યાં સુધી અનુભવ નહીં જાગે ને ત્યાં સુધી 50 વર્ષે ડગલો ડગી જશે. 50 વર્ષે ડગી જવાનું. કારણ કે સાચું હશે ખોટું, સંકલ્પ વિકલ્પ મટે નહીં. પણ સંતો એવું કહે છે કે ભાઈ તમે અનુભવ કરો. અનુભવ કરશો પછી ડગવાપણું રહેશે નહીં. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટિક યજ્ઞ સમાન. બોલો કેટલી મોટી વાત કરી. સંતને મળવા જઈ તો ડગલે ને ડગલે કોટી યજ્ઞનું ફળ મળે છે. આપણે હાથું માની લેવું. આપણને વિશ્વાસ ના બે, પણ સાચી વાત છે. પુરાવા છે, ઇતિહાસમાં એના દાખલા છે કે હકીકત સાચી છે. સંતને મળવા જઈ તો ડગલે ડગલે કોટી પર યજ્ઞનું ફળ મળે. પણ ક્યારે? તજી માન, મોહ અને અભિમાન. આ 3 વસ્તુ તજીને સંત પાસે જાઓ તો તમને યજ્ઞનું ફળ ચોક્કસ મળે. કારણ કે સંત છે ને, સંત જગાડે છે. આજે માનો કે સપનામાં આપણે ગમે એટલું સુખ દુઃખ ભોગવતા હોય, પણ જાગ્યા પછી સપનાનું દુઃખ રહેતું જ નથી. સંત જગાડે છે એટલે કોટી યજ્ઞનું ફળ કીધું છે. સંત જાગૃતિ લાવે છે. તજી માન, આપણે જ્યાં લ્યો ગિરિબાપુએ બોલાય નહીં. હે કનુભા બાપુ, અમને તો આમંત્રણ, અમને તો બોલાય નહીં, અમને માને ના આપ્યું. આ ના ચાલે. ભક્તિ કરવી હોય તો આ કચ્છી વસ્તુ ચાલે નહીં. ભજન કરવું હોય તો આ વસ્તુ કશું ચાલે નહીં. માન અને મોહ, ત્યાં જઈશું ને અમને કંઈક મળી જશે, અમારું કંઈક કામ થઈ જશે. જીવન છે, સુખ દુઃખ તો આવવાના, તડકા છાયા તો આવવાના. સંસારનો નિયમ જ દુઃખ છે. સંસારમાં સુખ છે જ નહીં. કોઈ કહેતો હોય કે સંસારમાં સુખ છે, સંસારમાં સુખ છે જ નહીં. સાચું સુખ ક્યાં છે ને એની આપણને ખબર નથી. સંસારની અંદર કોઈ માણસ કહેતો હોય કે હું સુખી છું તો એનો ભ્રમ છે. સંસારનો સ્વભાવ દુઃખ છે. સાકરનો સ્વભાવ શું? સાકરનો સ્વભાવ ગળપણ. ગળપણ રાજા ખાય તોય ગળી લાગે, ભિખારી ખાય તોય ગળી લાગે, ગમે તે માણસ ખાય તો એને ગળી લાગે. એ એનો સ્વભાવ છે. અંધારે ખાવ તોય ગળી લાગે, અજવાળે ખાવ તોય ગળી લાગે. એનો સ્વભાવ છે. અને સંસારનો સ્વભાવ દુઃખ જ છે. એટલે જીવનની અંદર તડકા છાયા તો આવવાના જ. હવે તડકા છાયા આવવાના, સુખ દુઃખ આવવાનું. તો આપણને એમ કે ગુરુ પાસે જઈને આપણને આમ કરી દે, આપણને આમાંથી ઉગાડી દે, વાત શક્ય નથી. માત્ર ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જ કામ કરે તો જ આગળ કામ થાય. એટલે હજી માન, મોહ અને અભિમાન. અભિમાન આપણને ક્યાં આમંત્રણ છે? ગિરબાપુએ ક્યાં આમંત્રણ આપ્યું આપણે જવું?
સત્સંગની અંદર જવામાં કોઈ દી આમંત્રણની રાહ જોવી નહીં. શાસ્ત્રોમાં લખેલું છે કે અમુક જગ્યાએ આમંત્રણ વગર જવાય, અમુક જગ્યાએ આમંત્રણ વગર જવાય. બાપના ઘેર પ્રસંગ હોય દીકરો આમંત્રણ વગર જવાય, દીકરાના ઘર પ્રસંગ હોય તો બાપ આમંત્રણ વગર જવાય. ત્યાં આમંત્રણની જરૂર નહીં. બેનના ઘેર પ્રસંગ હોય તો ભાઈને આમંત્રણની જરૂર નહીં. સત્સંગ જ્યાં ચાલતો હોય ત્યાં આમંત્રણની જરૂર નહીં. ત્યાં જો અભિમાન રાખશો તો તમારું ગાડું આગળ ચાલશે નહીં. કારણ કે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે ને નિગમ ઉપર જાય, નિગમ ઉપર એટલે નિગમની ઉપર શું? તો નિગમની ઉપર અગમ છે. નિગમની ઉપર શું છે? અગમ છે. ગુરુપદ છે એ અગમ છે. એ નિગમ ઉપર કદાચ તમને આવો અનુભવ થઈ જશે ને, પણ આ સત્સંગ વગર ધડો નહીં બંધાય. અને સત્સંગ વગર ધડો નહીં બંધાય ત્યાં સુધી ડગલો ડગી જશે. સાચું છે ખોટું છે, એટલે બાપા સાચું છે, અમે તમને પગે લાગી. આ સિવાય દુનિયામાં બીજો કોઈ રાહ નથી. જેમના નામ ઉપર મોટા મોટા બોર્ડ વાગી ગયા, ઋષિ કહેવાય ગયા, મુનિ કહેવાય ગયા, પીર, પેગંબર, ઓલિયા, જોગી, જતી, ત્યાગી, વૈરાગી, આવા મોટા મોટા એમના નામ ઉપર બોર્ડ વાગી ગયા. 33 કરોડ દેવતા કહેવાય ગયા, પણ એ આ રાહે ચાલીને ચાલ્યા છે. આ રાહે ચાલ્યા છે એટલે એમના નામ ઉપર બોર્ડ વાગ્યા. અને આ રાહે ચાલી અને કમાઈ કરી અને આપણે અનુભવ કરીને તો જ એ મૂડી આપણી છે, બાકી તો નહીંતર આપણી મૂડી નથી. એટલે સત્સંગ અહોનિશ કરવો, સત્સંગમાં ક્યાંય જવામાં ભૂલ કરવી નહીં. લાભુ દાદા તો કહેતા કે લાખ રૂપિયાનું નુકસાન થાય તો જતું કરજો, પણ સત્સંગમાં થઈ ગયો. કારણ કે એ બધાય સમજણ વગર કહેતા હતા. સત્સંગની અંદર જાગૃતિ લાવે. હવે જાગૃતિ કોને કહેવાય એનો એક દાખલો આપી દો પછી પૂરું કરું. જાગૃતિ કોને કહેવાય કે માની લો કે આપણે એક સૂઈ ગયા સાંજે, અને સૂઈ ગયા અને ઊંઘમાં ખાટલામાં હુતા હુતા સપનું આવ્યું. હવે સપનામાં આપણે ક્યાંક ચોરી કરી. હવે ચોરી કરી તો ગુનો બન્યો એટલે કાયદેસર પોલીસ કેસ થયો. ગુનો કર્યો પોલીસ કેસ થયો, કોર્ટમાં કેસ ચાલ્યો. સપનામાં જ ચાલે રહો બધું. કોર્ટમાં કેસ ચાલ્યો, 2 વર્ષની સજા થઈ, સખત સજા. 2 વર્ષની સખત સજા થઈ અને સખત સજાના હિસાબે કોયડા બૈડામાં પડતા હતા. એમાં કોયડો બૈડામાં વાગતા વાગતા જાગી ગયો. બૈડોમાં કોયડો પડ્યો એટલે માણસ 1 વર્ષની સજા પૂરી થઈ, 1 વર્ષની સજા બાકી છે અને જાગી ગયો માણસ. ખાટલામાં ઉતેલો માણસ જાગી ગયો. હવે જાગ્યા પછી એને ઓલી 1 વર્ષની સજા બાકી છે એ ભોગવવી પડે? જાગ્યા પછી એ સજા ભોગવવી પડે? ના ભોગવવી પડે. સીધો હિસાબ છે. મહાપુરુષો જગાડે છે કે ભાઈ જાગો, આ તો સપનું છે સંસાર. જેસલ કરી લઈને વિચાર માથે જમ કેરો માર. આ તો સપના જેવો છે સંસાર. નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં. ચિદ તદ્રુપ બ્રહ્મ વિલાસ. આ તો ભ્રમ લટકા કરી રહ્યો છે પાસે. ઘટોઘટની અંદર મારો રામ છે અને ઘટોઘટની અંદર એ રમી રહ્યો છે. આ આપણને અનુભૂતિ જાગૃતિ સંતો લાવે. અને જાગૃતિ આવે તો પછી તો આ સંસાર સપના જેવો લાગે. કયા સમાજમાં જન્મ થયો છે એ અગત્યનું નથી. ભક્તિ દરેક માણસ, દરેક સમાજની અંદર દરેક માણસ ભક્તિ કરવાનો અધિકાર છે. માણસના અવતારમાં જ ભક્તિ થાય છે. બીજા અવતારમાં બીજી જીવ સૃષ્ટિમાં ત્યાં ભેંસુને ભેગા થઈને ભજન કરતા જોઈ? બીજી જીવ સૃષ્ટિમાં ભજન જ નથી. બીજી જીવ સૃષ્ટિમાં માત્ર ભોગવટો છે. જ્યારે માણસની અવતારની અંદર ભોગવટાની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મનુષ્ય જન્મમાં શક્ય છે. અને આ મનુષ્ય જન્મ થકી જ થાય છે. અને મનુષ્ય જન્મ થકી થાય તો સદગુરુ પર પૂરો વિશ્વાસ જોઈ. અને સદગુરુ પર પૂરો વિશ્વાસ, જેટલો સમર્પણ ભાવ સદગુરુ પર છે એટલું આપણી કમાણી વધશે. અને કમાણી વધશે તો એનું પ્રમાણ આપણને આપોઆપ દેખાશે. બીજાને બતાવવા જવું નહીં પડે. આપણું સર્ટિફિકેટ આપણે જ નક્કી કરવાનું કે આપણે પાસ થયા છીએ કે ન પાસ. આપણને અનુભવ જાગશે. અહીંથી અમદાવાદ જવું છે, પહેલું આણંદ આવે, માઇલસ્ટોન આવે ને, એમ ભક્તિ માર્ગની અંદર મેં ના કીધું કે જેને યાદ કરો એ આવીને ઊભા રહે, યાદ કરો એમનો ટેલિફોન આવે. આ ભક્તિના પ્રમાણ છે બાપા. એટલે આ જે મહિને મહિને તિથિ ઉજવાય છે, ત્રીજ, એટલે આ એક રિચાર્જ છે. સ્વર્ગમાં ચાહે વૈકુંઠ નથી ને પાતાળમાં ચાહે નર્ક નથી.
જ્યાં સંતોના ગુણાનુવાદ ગવાતા હોય, મહાપુરુષોના ગુણાનુવાદ ગવાતા હોય, આ જ વૈકુંઠ છે, બીજું કોઈ વૈકુંઠ નથી. અને આ લાભ લઈ લેવા જેવો જ્યાં સુધી માણસનો અવતાર મળ્યો છે, બહુ દેવોને દુર્લભ એવો અવતાર મળ્યો છે, એને જો લેખે લગાડવો હોય તો આપણે આ સત્સંગનો લાભ લેવો જોઈએ અને જીવનની અંદર કમાણી કરવી જોઈએ, જાગૃતિ લાવવી જોઈએ અને કમાણી કરવી જોઈએ. અને કમાણી થકી જ આપણે વિકાસ થાય અને આપણને અનુભૂતિ થાય. અને અનુભૂતિ થયા પછી કોઈ પૂછવા જેવું રહેતું નથી. બોલો સદગુરુદેવની